બંને આરોપીઓ છે એ ગામે ગામ પોતાની ગાડી લઈને જાય અને ત્યાં લોકોને એમના ઉપર જે દુઃખ છે એને દૂર કરવા માટે લાલચ ને એવું બધું આપે, બરાબર. એના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પડાવી લેતા હતા. તો આ પ્રકારની કાર્યવાહી એ લોકો કરતા હતા, ગુનાહિત પ્રવૃત્તિ. તો એના આધારે આની ધરપકડ કરી લેવામાં આવેલ છે. એ ફાટક પાસે ગાડી આવતા એમને રોકેલી, તેમાં 2 ઈસમો મળી આવેલા. એ બંને ઈસમોની યુક્તિ પ્રયુક્તિ અને પૂર્વક પૂછપરછ કરવામાં આવેલી, જેથી તેઓએ જે ધનસુરા ખાતે જે ગુનો બનેલ છે એ ગુનાની કબૂલાત આપેલી, જે આધારે તેમની અટકાયત કરવામાં આવેલી. તેમની પાસેથી રોકડ રૂપિયા 1 લાખ, સોનાની ચેન 80,000 રૂપિયાની, સોનાની વીંટી 25,000 રૂપિયાની, સોનાની કાનની બુટ્ટી, પછી ચૂની તથા ચાંદીના અમુક દાગીના તથા જુદી જુદી કંપનીના 5 મોબાઈલ મળી કુલ 9,90,000 મુદ્દામાલ એમની પાસેથી હસ્તગત કરવામાં આવેલ છે.